હા, એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો. એક ભાઈ વળી ભજન ગાતા હતા. હા, રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના પરથાર મારો હેલો સાંભળો. એમાં આવે છે હુકમ કરો તો પીર જાતરાયું થાય. હા, આ ભજનનો અર્થ સમજવા જેવો છે. હુકમ કરો તો નહીં, હું કમ કરો તો. તમારું હું છે એને કમ કરો તો જાતરાયું થાય, નહીંતર જાત્રા ન. હા, એ ભજનનો પ્રોગ્રામ પૂરો થયો. ચા પાણી પીતા હતા ત્યારે એક ભાઈ કલાકારને કીધું કે તમારું ગળું બહુ સરસ છે. તો કે હોય જ ને, રોજ 2 કલાક રિયાઝ કરું છું. કે એ નહીં, આ જભાનું ગળું રહ્યું ને, ક્યાં દરજી પાસે સીવડાવો. લે, કલાકાર કરમાઈ ગયો. હા, એક બેન એના ઘરવાળાને કે ખબર છે ને આજ મારો જન્મદિવસ છે. તો કે ખબર જ હોય ને ગાંધી, તારો જન્મદિવસ હોય ને મને ન યાદ હોય. તને એવડી મોટી ભેટ લઈ દેવી છે કે ઉપડવે નહીં એવડી લઈ દેવી. બાઈ રાજીને રેડ થઈ ગઈ. સ્કૂટર વાહે બેહી ગઈ બેંગોલી હાળીને. ગયા બરણાટી મારે પરા બજારમાં. હા, વેપારીની દુકાને જઈને કીધું કે અમારા રાણીનો જન્મદિવસ છે, એક રાણી સિંગ તેલનો ડબ્બો આપો. 5 કિલો ખાંડ આપો, 1 કિલો ચા આપો, 1 દર્જન કપ રકાબી આપો. ચાલો એ કે લઈ લ્યો ખોરામ. પણ કે આ જન્મદિવસમાં આવું આ લઈ દેવાય? તો કે આ બધું તારે જ વાપરવાનું છે ને ગાંડી. હું થોડો કે આ તેલ વાપરું છું. હા, કે હું ચાવલ બનાવું છું ચોખા, કે હું ચા બનાવું છું, પી કે યથાશક્તિ પ્રમાણે. આને કોણ સમજાવે એમ? દેવને દુર્લભ હોય એવો આ માનવીને માનવ દેહ મળ્યો છે. એમાં આ જગતમાં જન્મી અને કોઈ માણસ એમ કે આ મારું, આ મારું, આ મારું, આ મારું, તો ભગવાન ઉપર બેઠો બેઠો કહે છે કે હું તને મારું. આ ધરતી માથે જન્મી અને કોઈ મહાપુરુષ એમ કે આ તારું, આ તારું, આ તારું, આ તારું, તો ભગવાન ઉપર બેઠો બેઠો એમ કહે છે કે હું જગત જોવે એમ તને જગતમાં તારું. જ્યાં મારું છે ને ત્યાં મહાભારત છે, જ્યાં તારું છે ત્યાં રામાયણ છે. તુલસીકૃત રામાયણ. રામાયણ ઘણી લખાણી છે, પણ લોકજીભે વધુમાં વધુ કોઈ રામાયણ હોય તો તુલસીકૃત રામાયણ છે. હા, રામાયણમાં બધાય પાત્રો, તમે એકેય પાત્રને તમે એમ ન કહી શકો કે આ પાત્ર સારું નથી. એવા તમામ પાત્રો સારા. એક વિચારવા જેવી વાત એ છે કે તમે દુનિયામાં સારો માણસ ગોતવા જાઓ એના કરતાં માણસમાં સારું હોય એ ગોતી લ્યો. આપણે માણસ સારો ગોતવા નીકળે હોય, માણસમાં સારું હું એ ન દેખાય. 1000 કામ માણસ સારા કરે એ આપણને નજરમાં નથી આવતા. બોલો, એક કામ ખોટું કરે કે આને જો ઊંધું નાખ્યું. કારણ કે આપણે માણસના અવગુણ જ જોઈએ છીએ. ગુરુ દત્તાત્રેયને 24 ગુરુ હતા. જ્યાં જ્યાં સારો ગુણ જોવે ને કોઈ પણમાં એ પોતે એને ગુરુ બનાવી લેતા ને ગુણ ગ્રહણ કરી લેતા. હા, એક દી એક ભાઈ એના મિત્રને કે આ સામેવાળો એ કે કેવો માણસ છે? કેમ? એ કે હું SMS કરું છું જવાબ નથી આપતો. ઓઈલો કે એ એવો માણસ છે, મિસ કોલ કરીને પાછો જોઈ લે છે, બેલેન્સ કપાણું નથી ને. હા, એક ભૂદેવ નદીએ બાયુ કીર્તન ગાતા હતા, ત્યાંથી નીકળ્યા. એને કીધું કે ભાઈ આ આયુષ્ય વધે વડ પૂજન કરો, એ તો મહત્વની વાત છે. વડ પૂજન કરાય, પણ હે બાયુ હારો હાર વડ પૂજન નહીં કરવું, તો વાંધો ન આવે. એક બાપા કહેતા હતા એ કે આ બાયુ હૈખે જીવવાય દેતા નથી ને કડવા ચોથનું વ્રત કરીને મરવાય દેતા નથી. કે હજી જીવાડવાથી વહી જાય તો આ કેરોસીનને કોણ લેવા જાય? લે, હા, ખેપું માર્યા મારથી હોય. કેરોસીનનું ડબલું મૂકીને વળી રેશન કાર્ડના ચોખા લેવા થેલી ઉપાડે. બોલો, અહીં રાજકોટ પરા બજારમાં એક સાડીના શોરૂમમાં એક બેન ગયા કે સાડી બતાવો. શોરૂમવાળાએ શરૂઆત કરી સાડી બતાવવાની. 1 2 3 4 આખો શોરૂમ નીચે ઉતરાયું. બોલો, આ કલર એ કે બરોબર નથી, આ એ તો ફલાણા બેને લીધી છે એવી સાડી. તો એ શોરૂમવાળો કંટાળ્યો. એ કે બેન તમારે લેવી કેવી એ કહો ને.
તો કે હું પહેરી નીકળું તો આળો પાળની બાયું રાખ થઈ જવી જોઈએ. લે એ બોલો વેપારી કે ઈ હાડી અમે રાખી તો તમારો શોરૂમ રાખ થઈ જાય. હા, બાયુને એવી ટેવ હોય એમ કે કોઈને ન હોય એવું આપણે હોવું જોઈએ. હા, એક ભાઈ સાંજે એની ઘરવાળીને કે આપણે કે ફજેરો ગાડી લેવી છે. તો કે હવે એ તો પાડો મેં 2-3 જણાએ લીધી, કોઈને ન હોય એવી આપણે લેવાય. તો ઓઈલો કે હવે પંખા વિનાની સાયકલ લેવું થાય. હા, તમે જુઓ શોરૂમમાં CCTV કેમેરા મૂક્યા બધે, 3 માળના શોરૂમ મોટા હોય, મોલમાં બધે CCTV કેમેરા એટલા માટે મૂક્યા છે કે માણસમાંથી માણસાઈ ઓછી થઈ ગઈ હોય એવું લાગે. એટલે હા, આ સેન્ટ શું કામ છાંટવા પડે? માણસાઈની સુગંધ વહી ગઈ એટલે. એમાંય ફરી બાયુના ને ભાઈઓના નોખા આવે. અમે અમેરિકા ગયા હતા ને, મેં તો છાંટી લીધા પછી એ ભાઈ ત્યાં બોલ્યા ગુજરાતી, મને કે એ લેડીઝનું છે. તો મેં કીધું હવે આમાં કેમ ખબર પડે? મને કે આ તમે બાયણે નીકળો એટલે અમારે અહીંના માણસો સમજી જાય કે આ લેડીઝનો સ્પ્રે છાંટીને નીકળે. અમારે જફો પાછો ડોઇલમાં નાખવો પડે. તાળાની શોધ થઈ ત્યારે માણસના કાંડે કલંકના કાળા દાગ લાગી ગયા. નહીં તો તાળા થોડા મારવા પડે કે માણસ ચોરી કરતા શીખી ગયો એટલે પકડાઈ જાય. એટલા માટે CCTV કેમેરા મૂક્યા, નહીં તો મૂકવા ન પડે. માણસમાં ઈમાનદારી નથી. એક સમય એવો હતો આપણે ત્યાં કે માણસ કારખાનામાં કામ કરતો હોય, ગામડામાં કોઈ ખેડૂનામાં હાથીપણું કરતો હોય, એ અહીંયા કારખાનાવાળો હાજર ન હોય તો આ કારખાનામાં માણસ કામ દિલ દઈને કરતો હોય, અને ખેતરે હાથી રહ્યો હોય એ ઘરધણી હાજર ન હોય ને તો એ હાથી દિલ દઈને કામ કરતો હોય. આ પેલા દિલ દઈને કામ કરતા, હવે દી દેતા હોય એવું લાગે. મહેનત એવી વસ્તુ છે, બેંકના હગતા જેવું છે. તમે ગાડી છોડાવો 24 લાખ રૂપિયાની અને 30,000નો હગતો આવે, એના બદલે તમે 1 લાખ દર મહિને ભરવા માંડો ને તો વહેલી તમારી ગાડી ફ્રી થઈ જાય. એમ તમારા જીવનમાં મહેનત કદાચ 20 વર્ષની માંડી હોય ને, પણ ડબલ કામ કરતા જાઓ, 5 વર્ષમાં તમારા ઘરની કંપની થઈ જાય. પછી કામ ન કરવું પડે, એને ત્યાં બીજા કામ કરતા હોય. તમે જો અહીંયા રાજકોટમાં હું ઘણીવાર જોઉં છું, નાના નાના છોકરા એ વાહડા ઉપર દોર બાંધીને રમતા હોય. હા, પછી 5 માણસ જોતા હોય તોય ભલે, 50 માણસ જોતા હોય તોય ભલે, કે 200 માણસ જોતા હોય તોય ભલે, કે 2 માણસ જોતા હોય તોય ભલે, એ એના ખેલમાં એક પણ વસ્તુ ઓછી નથી કરતા. મેં કીધું કોઈ નથી ને તમે કેમ આ બધા પૂરો ખેલ બતાવો છો? ત્યારે નટના ઈવડે નાના નાના છોકરા એટલું બોલ્યા કે કોઈ ન જોતું હોય તો કાંઈ નહીં, જગતનો માલિક તો જોવે છે ને કે અમે પૂરો ખેલ ભજવીએ છીએ. હા, અને આપણે ટૂંકમાં પતાવીએ. હા, અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડીવાળો નીકળ્યો અને જોરથી બોલતો હતો, સફરજન. ત્યાં એક ચીકુની રેકડીવાળો નીકળ્યો, ચીકુ. એ સફરજન વાળાને એમ થયું ચારા પાડે છે, સફરજન ઉપાડીને ફેરવીને ઘા કર્યો. તે ચીકુ વાળો નમી ગયો ને એક બાપાના કપાળમાં. હો ચીકુ. હા, ને બાપા ઉપડ્યા. હો કયો 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 છે? ઊંડાળું થઈ ગયું. ત્રણે આમાં કાઠલા જઈ. હા, સાહેબ ગાડી લઈને નીકળ્યા, એ નીચે ઉતર્યા. પછી સાહેબ ત્રણેયને બોલતા સાંભળીને કે મૂંગા મરો, ત્રણેયને જીભ જલાય. આમાં ઘણી વાર સમજ્યા વિના કજિયા થઈ જાય. અહીં રાજકોટમાં તો જમીન મકાનની તેજી હતી, ત્યાં તો ધરણાટી બોલી, પણ પછી મંદી એવી આવી ગઈ કે હજી ચીપટીઓ આવી ગઈ, રાયડું નાખે. બોલો, નીંદરમાં બોલ્યા રાખશે, કેદી તેદી આવશે. હવે કીધું તમારા કાર જ પછી આવે. હા, એક ભાઈએ તો વ્યાજે રૂપિયા 4 કરોડ લઈને 2-4 જગ્યાએ ટોકન મારી દીધા. એને એમ કે વેચાઈ જાય, ન વેચાણી જમીન. બોલો, પછી તો ઘેરે ઉઘરાણીવાળાની લાઈન લાગી, કારણ કે વ્યાજ પરવાય વ્યાજે લેવા પડે. આ તો ક્યાંથી ભેગું થાય?
એની ઘરવાળીને કીધું કે હું અંદર હૂતો છો, આ જે ઉઘરાણીવાળા આવે ને કેવું ભાનમાં નથી, કાલના બોલતા નથી, ગુજરી જવાની અણી માથે છે. તે ઉઘરાણીવાળા આવે તો ઓલા બેન એમ કહે એટલે ઉઘરાણીવાળા ભાગે. એમાં એક ભાઈ આવ્યા, ક્યાં છે એ કે મારા ભાઈ, તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં. એ કે ભલે મરી ગયો હોય, હું તો ક્યાં મરી ગયો હોય તો ત્રણ ગોળી ધરબી જ દેવી થાય. એ બાઈ અંદર જઈને બોલી ઓલા ભાઈને કે એક ભાઈ તો આવે કે મરી ગયો હોય તો દેખાડો, ત્રણ ગોળી તો ધરબી જ દેવી એવું નક્કી જ કર્યું છે. તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે, દેકારો કરો. એક ભાઈ જબરજસ્ત પુસ્તક લઈ આવ્યો. એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો 100 વર્ષનું આયુષ્ય થઈ જાય. તો કે એ તો બહુ સારું કહેવાય. એ બાઈએ મૂકી દીધું. બીજે દી બાઈ બહાર ગામ ગઈ. તે આ ભાઈ ઘેરે હતો તેને એમ થયું કે નવરો સૌ એટલે પુસ્તક વાંચું. તે પુસ્તક જળ્યું નહીં. અઠવાડિયે બાઈ આટું મારીને આવી. પછી એને પૂછ્યું કે મેં ઓલું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યું? તો કે એમ ગમે ત્યાં થોડું મુકાય, તો પટારામાં છે. પટારો ઉકાળ્યો, એમાંથી કોથરો કાઢ્યો, કોથરામાંથી ગોદડું કાઢ્યું, ગોદડામાંથી ઓશિકું કાઢ્યું, ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું. તો કે આટલું બધું ઊંડું મુકાય કે મૂકવું જ પડે, નકામાં ક્યાંક તમારા બા વાંચી જાય. બે મિત્રો બેઠા હતા, એમાં વાતું કરતા હતા. એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા, ઘેરે ધરણાથી બોલાવે, આ તમારી બિલાડી 2 દી આપો ને. તો ઓલો કે મારી બિલાડી કોઈને ન્યા ન જાય, ઉંદરને અહીં લેતો આવો, વંશ કાઢી નાખે. ઉંદરને ન્યા લઈને જવા. હા, અત્યારે તો આ મોંઘવારી કેવી છે. મોંઘવારીએ માનવીઓના એવા લોહી પીઠા, જીવ કાઢીને જીવતા રાખ્યા અને વાંકા વાળી. ભિખારી 2 હાથમાં સાલિયા લઈને ભીખ માંગતો, ભાઈ કાંઈક આપો, ભાઈ કાંઈક આપો. મેં પૂછ્યું આ 2 હાથમાં સાલિયા કેમ રાખ્યા છે? મને કે એકલા અહીંથી ભેગું થાય એવું નથી. હા, અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં 3 જણા ઊભા હતા ને એમાં ખોરાકીની બધી વાતો એ ચડ્યા. તો કે આપણે હાલો શરત બાંધી, જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ 3-3 હજાર રૂપિયા આપવા, મદ્રાસી શાલ ઓટાડીને સન્માન કરવું. એ લાડવા મગાવ્યા, માંડ્યા ખાવા. તો એ ગામડાના બાપા 45 લાડવા ખાઈ ગયા. બોલો. તો ઓલા લોકોએ શાલ ઓટાડીને સન્માન કર્યા, 3-3 હજાર રૂપિયા આપ્યા. પછી બાપાને કે તમારે કાંઈ કહેવું છે? કે હા, એક વાત કેવી છે. શું કે આ 3માંથી કોઈ મારા ઘેરે ન કહેતા હો 45 લાડવા ખાઈ ગયા, નહીંતર હાંજે વાળું નહીં ગયું. કેવો કાપો આવ્યો.